અમારે બરોડામાં ખરું ને કમાટી બાગ ને એવું? એ જવાનું છોડી દીધું, લગ્ન થઈ ગયા ને. મારી વાઈફ બરોડા. અરે એમ નહીં, હું ત્યાં પેલું ઝૂમાં જતો તો, મને ગમતું હતું પ્લેનેટોરિયમ, ઝૂ, પછી સાપસીડી, પેલું લપસણી, એ બધું મને ગમતું. પછી નિધિએ મારી વાઈફે ના પાડી કે મોટો થયો. મેં ઓકે એટલે મૂક્યું. મારી વાઈફ બરોડાની છે ઓ એટલે બરોડા વિશે એમ સારું સારું કેવું, પણ તમારું શહેર છે ખરું. હા, એ તો દેખાય છે. બરોડાની ચોઈસ તો સારી જ હોય. છેલ્લે ક્રેડિટ બરોડા જ લેવાનો. પણ મને મજા ત્યારે આવી, મેં જોયું બરોડા બહુ જ આગળ વધી ગયું છે. હા, એટલે અમદાવાદથી જાવ તો આગળ જ આવે એમ. બરોડામાં ફાયદો એ છે કે તમે કસેથી નીકળો ને તો કસે પહોંચી શકો. અમદાવાદ જેવું નહીં કે નીકળે ને ભાઈ આવતા વર્ષે કસે પહોંચીશું એવું. લોકો બુધવારની રાત્રે નીકળે છે, ગુરુવાર સવારના ચેપ્ટરમાં પહોંચવા. અહીંયા જ અમે ફસાઈ ગયા. બોલ, સિગ્નલ ખુલે બંધ થઈ જાય, ખુલે બંધ થઈ જાય. મને એમ કે એક ગાડી જવા દે 5. ભાઈ ક્રિસ્ટોફર નોલન ઇન્ટરસ્ટેલર 2 બનાવી રહ્યા છે પકવાન ક્રોસ રોડ પર કે ભાઈ આ બ્લેક હોલ છે અને અંદરથી નીકળશો 7 વર્ષ વીતી જશે, ખબર નહીં પડે. પેલી બાજુ નીકળશો તો મારા બાળકો મોટા થઈ ગયા છે. અને ભાઈ ગાડી ઠોકી દે, આંખ મીચીને, કે ટ્રાફિકમાં આગળ વધવા પાછળથી ધક્કો મારે એવા. એક નેનો ફસાઈ હતી ટ્રાફિકમાં, બહાર નીકળી ત્યારે તો આમ એકદમ આવડી નમસ્તી હોટ વ્હીલ્સ ઠોકાઈને ઇનોવા નેનો બની જાય, ખબર ના પડે તમને. હવે તમારી ગાડી કોઈ દિવસ ઠોકાઈ છે? ગોબો પડ્યો હોય, તમે ઉતરીને માર્યો હોય ને, બરાબર. યશ વસંત કેમ મારે લે? અલે હાથ નહીં યશવંત ના મારી હકે યાર. તમે બાજુમાં બેસેલા વ્યક્તિને થર્ડ પર્સનમાં કેમ કહો છો કે પતા ભી હે યશ વસંત કોણ હે? એવું નહીં લે, આપણા જેવું નથી યશનું. પણ એમનું એવું છે કે ગાડી લઈને બી જાય ને તો ત્યાં ગાડી શિફ્ટ થઈ જાય. પેલો Enter.